યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો બધા મજામાં છે. તો મિત્ર શું કેવું આજના આપણા વિડીયો ની અંદર છે ને ભાઈ કપ કલર આવે ને કેવી રીતે આપણે શર્ટ ની અંદર લગાડવા ને એ હું તમને મારા વ્લોગ ની અંદર બતાવીશ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો. તો અત્યારે તો આપણે શું કહે કપ અને કોલર બે વસ્તુ આપણે જો અહીંયા મૂકી દીધી છે અને ઇસ્ત્રી આપણે છે ને ગરમ કરવા મૂકી દીધેલ છે. એટલે હવે થોડી વારમાં આપણે કપ આગળ આમાં લગાડવાના છે. એટલે તમે બધા છે ને કન્ટિન્યુ રહેજો. ઓકે. જય માતાજી બધાને મિત્ર, કેમ છો બધા મજામાં ને? તો મિત્ર આપણે આગળ કપ કલર ની વાત કરી હતી. એટલે આપણે કપ કલર કેવી રીતે લગાડવાના છે શર્ટમાં એવું તમને બતાવું છું. તો તમે બધા છે ને કન્ટિન્યુઅર વિડીયોમાં રહેજો. ઓકે મિત્રો. તો જો આપણે આ છે કપ અને આ છે કોલર અને આપણે ઇસ્ત્રી ગરમ કરવા મૂકી દીધી છે. તો મિત્ર આપણે છે ને આ કાપડ છે અને આમાં આપણે લગાડવાનો છે કપ કલર. તો આપણે છે ને પેલા કોલર લગાડવાનો છે. અને કોલર છે એનો 16 નો કોલર છે. કેટલાનો? તો આવી રીતે કોલર લગાડવાનો. એટલે આપણે ઇસ્ત્રી ગરમ આવી રીતે આપો ને એટલે કોલર આમાં ચોટી જાય આવી રીતે. અમુક કોલર 4 આવે અને અમુક કોલર છે ને આપણે બનાવવાનો હોય. એટલે હું બનાવવાના નથી લાવતો, હું 4 કોલર લાવું છું. તો તમે બધે કઈ કોલર લાવો ની કોમેન્ટમાં કહેજો. ઓકે મિત્રો. આવી રીતે તો અત્યારે એક પટ્ટી લગી છે ચેન પટ્ટી અને આ કોલર ની બીજી પટ્ટી છે. તો એટલી રીતે હવે સિલાઈ લાગે ને એટલે આપણે ભેગા રાખવાની બે બાજુ. આવી રીતે આમાં આપણે કોલર લગાડવાનો છે. હવે આપણે કપ કેવી રીતે લગાડવાની હું તમને બતાવી પાછા. તો મિત્ર આ છે કપ અને આપણે આવી રીતે આ કાપડમાં લગાડવાના છે. આવી રીતે લગાડવાના છે. સિલાઈ મૂકવાની આપણે છે સિલાઈ મારવા માટે આપણે જગ્યા તો થોડીક રાખવાની જ કોઈ પણ શર્ટ હોય. તો મિત્રો જો આપણે આવી રીતે કપ લગાડી દીધા છે. જો આ બે કપ છે ને અત્યારે 4 થઈ જશે આવી રીતે. અને પછી છે ને મિત્ર આપણે આ જે બટન પટ્ટી આવે ને બટન પટ્ટી આપણે લગાડવાની છે. એ આપણે છે ને 1.5 ઇંચ ની હોય બટન પટ્ટી. કેટલી? એ આપણે બટન પટ્ટીમાં આપણે લગાડીશું. જો આ છે ને 1.5 ઇંચ ની છે. કેટલી? આવી રીતે લંબાઈ લઈ પછી અહીંથી એને કટ કરી આવી રીતે ઇસ્ત્રી ગરમ હોય એટલે એની માથે આવી રીતે હાંકી નાખવાની ઇસ્ત્રી. બહુ ગરમ નહીં રાખવાની નકર કાપડે ઓગાળી દે. જો આવી રીતે. તો મિત્રો જો આપણે શું કે બટન પટ્ટી લગાડી દીધી છે ગાજ પટ્ટી. આવી રીતે ગાજ પટ્ટી લગાડી દે ને પછી આવી રીતે એને વાળવાની છે. આવી રીતે સીધી પટ્ટી રહેવી જોઈએ બટન પટ્ટી. કાકા નવું જ નહીં લે એમાં શું જોતો હે અવાજ કપાય ભલે બોલ. મિત્ર છે ને હું આવી રીતે શોલ્ડર બનાવું છું. આપણે વી નું નથી બનાવતા. આવી રીતે શોલ્ડર બનાવવા આ છે સોરસ શોલ્ડર કહેવાય. આને આવી રીતે સાઈડમાં 2 ઇંચ છે ને વાળી દેવાનું બે બાજુ. આવી રીતે વાળી દેવાનું છે બે બાજુ.
તમને બધાને ખબર જ છે કે આ શોલ્ડર કેવી રીતે આપણે મૂકવાનું છે, કારણ કે અંદરના ભાગમાં શોલ્ડર આવી રીતે મૂકવાનું છે, બહારના ભાગમાં નહીં. તો મિત્ર આપણે છે ને આ પોકેટ નો ખિસ્સો છે 4.5 નો ખિસ્સો છે, એટલે આપણે છે ને આ શર્ટની લંબાઈ 28 છે, એટલે 28 લંબાઈના શર્ટની અંદર છે ને આપણે 4.5 નો ખિસ્સો હાલી જાય. કેટલો? પછી 5 નો ખિસ્સો હાલે, એટલે આપણે આ ખિસ્સો વાળવાનો છે. તો આવી રીતે ખિસ્સો આપણે બનાવવાનો છે. આવી રીતે પોલિસ્ટર ગરમ નહીં રાખવાની, ઓછી રાખવાની નહીં. પછી આ જે ખિસ્સો છે ને એને માથે આવી રીતે માથે મૂકીને બે બાજુ ઇસ્ત્રીની ગાડી પાડી દેવાની. જાળી. તો આ ખિસ્સો આપણો થઈ જશે ત્યાર. મિત્ર આપણે કપ કલર ની વાત કરતા ને, તો જો આ વિડીયો ની અંદર મેં તમને બતાવી દીધા કપ કલર કેવી રીતે લગાડવા. તો આવી રીતે આપણે બધા કપ કલર છે અને આ ખિસ્સો કેવી રીતે કરવાનો છે એ બધી રીતે મેં સમજાવી દીધું છે. તો હું કે આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખવાનો છે.